श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 59 धोबी श्रीनाथ जी को जो कल अधूरो હતો, जो कल यहाँ तक आयो હતો, जो श्री गोवर्धन नाथ जी के वसंत ऋतु के वस्त्र हरिवंश जी के पास हते सो काढ़ी के एक चौकी ऊपर वस्त्र बिछाई के धरे और राजा के श्री ठाकुर जी को हरिवंश जी ने कहो, जो यह वस्त्र श्री गोवर्धन नाथ जी आपके है, सो आछी रीति सो पहले धोवत हते तेसे ही धोई के कुंदी गड़ी करी के दीजो। એટલે ધોવાના પણ ખરા, પાછા સુકવવાના અને પછી સરસ એની ગડી કરવાની, એ જે રીતે કરતા હોય, जैसे ही सदा तुम्हारी रीत है तैसे ही करियो। आ संवाद चाचाजी करी रह्या छे पेला राजाना ठाकोरजीनी सामे उभा रहीने। ऐसे कही के पाछे द्वार मारी तारो मारी के बाहिर आए। पाछे हरिवंश जी बाहिर द्वार में सोई रहे। એટલે ચાચાજી આમાં ચંદ્રકલા હતા અને શ્રાપ આપેલો હતો ચાચાજીને, ચાચાજીના એ ગૂઢ સ્વરૂપ એટલે અલૌકિક સ્વરૂપ, લીલા સ્વરૂપ ચંદ્રકલાવતી, એટલે આ શ્રમ લેવો પડે છે અત્યારે। જેમ કાલે મેં કહ્યું કે જય વિજયને શ્રાપ આપવાવાળા હતા 4 સનકાદીઓ, તો એમણે પણ લીલામાં થોડું સાથે સહભાગી રહેવું પડ્યું ને। જેમ અત્યારે ચાચાજીને અહીંયા સૂઈ જવું પડ્યું, રાજાના મંદિરના દરવાજાની બહાર સૂઈ જવું પડ્યું। આ ચાચાજીની અહીંયા સુવાનું કોઈ કારણ નથી, પણ આ કારણ છે, બીજું કારણ નથી। એવી રીતે જ ભક્ત પ્રહલાદ તરીકે જે આવ્યા એ પણ સનકાદીઓ ચારે એક જ જગ્યાએ એક જ શરીરમાં પ્રગટ થઈને આવ્યા, અને એ જ 4 સનકાદીઓ પાછા વિભીષણ રૂપે આવ્યા, એટલે એ એમની સાથે રહ્યા। અહીંયા પુત્ર તરીકે આવ્યા, ત્યાં ભાઈ તરીકે આવ્યા, પણ જય વિજય એ તો સાથે જ રહ્યા, બે ભાઈઓ, જેમ કે હિરણ્યકશ્યપ હિરણ્યાક્ષ, પછી રાવણ અને કુંભકર્ણ, પણ વિભીષણ સાથે હતા એ આ સનકાદીઓનું સ્વરૂપ છે। એટલે અહીંયા હરિવંશજીને પણ શ્રમ લેવો પડે છે, શ્રાપ આપે એટલે બંધન થાય। ता पाछे प्रातः काल उठी के राजा और हरिवंश जी मंदिर में जाई के मंदिर के किवाड़ खोले, तब देखे तो वस्त्र सब आछे धोई के चोवा के दाग, चोवा એટલે આપણને ખબર છે શ્યામ હોય, એના દાગ તો કેવા હોય, બધા કરતા વિશેષ, ગુલાલ અને અબીલ કરતા પણ વિશેષ। सो धोई के चोवा के दाग એ યમુનાજીના भावथी आवे। सब आछे धोई के चोवा के दाग सब काढ़ी के गड़ी करी के आहार कुंदी करी के आछे सुंदारी संवारी के धरे है। तब चाचा हरिवंश जी ने राजा सो कहो, जो अब तो धोबी बन्यो, तेरे प्रतीति तो आई। એટલે આટલું જે પ્રમાણ આપી દીધું હવે તો ચાચાજીએ। પછી ચાચાજીએ રાજાને કહ્યું કે હવે તો તને લાગે છે ને કે તું આ જેની પૂજા કરે છે આટલા વૈભવયુક્ત ઠાકોરજી સમજીને, પણ જો એ ઠાકોરજી હોય તો શું કરવા, મેં આજે શ્રીનાથજીના વસ્ત્રો રાખ્યા એ ધુવે, પણ વાસ્તવમાં તો આ ધોઈ શકે છે। રણછોડજી કે દ્વારિકાધીશજી પૂર્ણ પુરુષોત્તમ ગોવર્ધનનાથજીની સેવા કરવા માટે તો તક શોધે છે। અત્યારે તો નથી ધોયા, આ તો ખરેખર ધોબી છે, ગુસાઈજીએ આપેલા આશીર્વાદ અને વરદાનનું ફળ છે। પણ ગર્ગ સંહિતામાં જ્યારે બ્રહ્માજીએ સ્તુતિ કરી, કેમ કે મોહ થયો, બધા બાળકોને લઈ ગયા છતાંય બાળકો અહીંયા હતા ને ત્યાં હતા, વાછરડા અહીંયા હતા ને ત્યાં હતા, એટલે એમનું બુદ્ધિ ભ્રમિત થઈ અને છેવટે સરેન્ડર થયા, શરણે આવ્યા, ત્યારે જે દર્શન આપ્યા, બધામાં આપ જ છો એવા, ત્યારે આપે સ્તુતિ કરી, એમાં આપે આ વચન ઉચ્ચાર્યા છે ગર્ગ સંહિતામાં,
કે સાક્ષાત ભગવાન નારાયણ એટલે કે વિષ્ણુ અને નર નારાયણ ભગવાન જે છે બદ્રીધામમાં, એમ આપના જે અંશ અવતારો છે એ આપની પણ સેવા ઈચ્છે છે. તો અહીંયા અબ તો ધોબી જાન્યો, ધોબી બન્યો, તેરે પ્રતીતિ તો आई. तब राजा ने कहो जो प्रतीति तो आई, पर यह बात मोसो बिचारी के कहिए, जो यह धोबी कैसो. હવે આ દૈવી છે એટલે એને આ પ્રશ્ન થયો, બીજો હોય તો પતી જાય વાત, પણ આગળ પૂછે નહીં. પણ આ તો દૈવી છે એટલે એને પૂછ્યું કે આ ધોબી કેવી રીતે થઈ શક્યો? આની અંદર દેખાતો નથી પણ છે. ધોબીનો જીવ આમાં જ છે, તો જ આ કપડાં ધોવે, ગળી કરે. પણ આ ધોબી કેવી રીતે આવ્યો? અને શ્રી ઠાકોરજી કેસે ભય, અને એને આટલું બધું સામર્થ્ય કેવી રીતે આવે? કેમ કે જ્યારે ઠાકોરજીના મંદિરમાં ઠાકોરજીને જે પધરાવવામાં આવે એમાં તો વેદોક્ત ઉચ્ચારથી પ્રાણ પ્રતિષ્ઠા થાય, એટલે ત્યાં તો કશું અશુભ તત્વ કે આવું કંઈ રહી ના શકે અંદર. એવો રાજાનો અભિગમ છે આ પ્રશ્ન પૂછવાનો. પણ હવે એમને ખબર નથી કે આ તો પૂર્ણ પુરુષોત્તમ એવા ગોસાઈજીએ જ આ વરદાન આપ્યું હોય, પછી તો એને કોણ પ્રાણ પ્રતિષ્ઠાના મંત્રો બગાડી શકે? और श्री ठाकुर जी कैसे भय? तब हरिवंश जी ने कहो जो यह पहले हमारे श्री गोवर्धन नाथ जी को धोबी हतो, सो श्री गोवर्धन नाथ जी के वस्त्र धोवत हतो. सो एक समय हमारे गुरु श्री विठ्ठल नाथ जी सो जा पोखर पर यह धोवत हतो तहाँ पाव धारे. જા પોખર, પોખરનો અર્થ બી જાણવો પડશે આપણે. ત્યાં વ્રજમાં પોખર તો આવે છે શબ્દ, પીળી પોખર ને એવું કંઈક આવે છે, પણ આ પોખરનો અર્થ કંઈક એવો પણ થાય ચોખ્ખો કે જ્યાં કપડાં ધોવાતા હોય. તો જ કહે ને કે જા પોખર પર યહ ધોવત હું તો તહાં પાવ ધારે, અથવા તો પોખરમાં એ કપડાં ધોતો હશે. તબ યાકો વસ્ત્ર ધોવત દેખ્યો, सो बहुत ही जतन सो हाथ सो मोड़ी के धोवे. तब श्री गुसाई जी ने पूछो जो यह वस्त्र हाथ सो मोड़ी के क्यों धोवत है? शिला पर पछाटत नाही सो क्यों? तब वा धोबी ने कहो जो यह श्री ठाकुर जी के वस्त्र है सो प्रभु समान है, ताते शिला पर कैसे पछाटूं? યાતે એસે ધોવત હું. એટલે આ જે એનો પ્રેમ છે ને ઠાકોરજીના વસ્ત્રમાં, એ જ પ્રમાણ છે કે એ ભલે બોલે છે મુખમાંથી સાયુજ્ય, પણ એ મુખમાંથી બોલ્યો છે, અંદરનો જ ભાવ નોંધમાં લેવાય છે. સમજજો આખી વાતને. અંદરનો ભાવ શું છે એ જ નોંધમાં લેવાય. બહારથી આપણે બોલીએ કંઈ પણ અંદર જુદું હોય તો એ કંઈ બોલેલું એ વખતે અસર ના કરે ઠાકોરજીને કે ગુસાઈજીને. અંદરનો ભાવ તો ગુસાઈજીનો આનો ગુસાઈજીની સન્મુખ એણે પ્રગટ કામ સેવા કરતા જ કરી દીધો છે. પણ હવે બોલ્યું માગ્યું શું કે સાયુજ્ય અને પૂજા ચાલે, એટલે પાછો એને ઠાકોરજીનું સન્મુખતા મળશે. અંદરનો ભાવ એ બદલાય નહીં કોઈ દિવસ, બોલવાથી શું થાય? તબ વા ધોબીને કહ્યો जो श्री ठाकुर जी के वस्त्र है सो प्रभु समान है, ताते शिला पर कैसे पछाटूं? याते ऐसे धोवत हूँ. तब यह बात सुनी के श्री गुसाई जी बहुत प्रसन्न भय. तब कहो जो तेरे मनोरथ होई सो तू मागी, मैं तो पर बहुत प्रसन्न हूँ. એટલે અહીંયા એક આપણે સમાધાન થોડું વિચારી લઈએ કે જે વસ્ત્રો છે આપણા માર્ગમાં ધોવાનો તો ખાસા કરવાનો તો રિવાજ જ નથી. એટલે એવો કોઈ સંશય થાય કે પુષ્ટિ માર્ગમાં તો વસ્ત્રો ધોવાતા નથી, તો પછી આમાં ધોવાનો પ્રસંગ કેવી રીતે આવ્યો? તો એનું સમાધાન અહીંયા જ મળી જાય છે કે જે રોજ ખેલાવે ગોવર્ધનનાથજીને એ વખતે ઉપર જે વસ્ત્ર સફેદ આજુબાજુ જે આવતા હશે, આપના ચરણ ઢાંકી રાખવામાં આવે વગેરે, તો એ કદાચ ખાસા કરવાનું એ વખતે હશે એટલે એ વસ્ત્ર હશે. બાકી જે આપ ધારણ કરે શ્રીઅંગ ઉપર એ તો આપણે ત્યાં ધોવાનું છે જ નહીં ક્રમ, એ તો તરત જ છોવાઈ જાય.
જલ અડે એટલે। तब कहो जो तेरे मनोरथ होई सो तू मागी, मैं तो पर बहुत प्रसन्न हूँ। तब धोबी ने कहो जो मोको सायुज्य मुक्ति देहूं, और लौकिक में पूजा मानता चले। जैसे श्री ठाकुर जी की सेवा करे तैसे मेरी सेवा करे। तब श्री गुसाई जी ने कहो जो ऐसे ही होई गो। એટલે આજે પણ જે આ પૂજા ચાલે એમ કહ્યું ને મારી આ વૈષ્ણવે, તો આજે પણ બાળકોમાં પણ આ ભાવ પ્રગટ થયો છે હવે તો આચાર્ય બાળકોમાં કે અમારું અમારી પૂજા ચાલે એટલે કે લોકો અમને માને, અમને લોકો નમે અને અમને જ સાંભળે અને એ અમને સંપૂર્ણ રીતે સમર્પિત થઈ જાય। વલ્લભ વિઠ્ઠલને સમર્પિત કરાવડાવવા એ ગોકુલનાથજીની આજ્ઞા છે બાળકોને। એટલે જો 41 પત્રોમાં વલ્લભ વિઠ્ઠલ સિવાય ગોવિંદરાયજી કે કલ્યાણરાયજીનું નામ નથી પ્રગટ કરેલું, પણ હવે અત્યારે બાળકોમાં આવો જ ભાવ છે કે બસ અમને અમારી જ પૂજા કરો। પછી ભાવ પ્રકાશમાં કહ્યું, ગુસાઈજીએ કહ્યું કે આ એવું જ થશે, એટલે ગુસાઈજી તો આપવા તૈયાર જ છે। બાળકોને પણ એવો ભાવ થાય તો પણ, કારણ કે સાક્ષાત ગોવર્ધનનાથજીએ જ કહી દીધું કે જો વિશ્વાસ જ નહીં હોય તો પછી અમે એમનો ત્યાગ કરી દઈશું। એટલે પછી એ તો વૈષ્ણવ પણ ગયો કહેવાય એમાંથી બહાર, રેન્જમાંથી, અને બાળકો પણ ગયા। આ તો ગુસાઈજી તો કોઈના નહીં, પૂર્ણ પુરુષોત્તમ કોને કીધા? કરતું મ કરતું અન્યથા કરતું, એટલે કે કરવાનું હોય એ કરે, ના કરવાનું હોય એ કરે, અન્યથા એટલે કે જે કરવું જ જોઈએ એ છોડી દે ને પાછા કરે ખરા। भाव प्रकाश में श्री हरिदास जी कहे कि यहाँ यह बड़ो संदेह है, जो सायुज्य मुक्ति भय पाछे तो यह जीव प्रभु के तेज में मिली जाते हैं। जो आज मारा मन में गोकुलनाथजीए जे कृपा करीने मने सायुज्यनी व्याख्या समजावेली छे, शास्त्रों में पण आज छे, मैं पहला पण अभ्यास करेलो छे पुष्टि मार्ग में आवता पहला पण, कारण के मुक्ति एवी वस्तु छे के जे एक वखत जीवने थोड़ोक पण એવું ભાવ થાય કે ના ઇમોર્ટલ એટલે અમરપણું ક્યાંય છે ખરું શાસ્ત્રોમાં, એટલે તરત જ આ 4 મુક્તિ હાઇલાઇટ થવા માંડે। એટલે લગભગ જેને જેને પણ ભક્તિ કરવી છે અને ભક્તિ કરે છે એને આ 4 મુક્તિ વિશે થોડો ઘણો ખ્યાલ તો હોય જ। એટલે અત્યારે જો આપણા બધાનો સંદેહ હવે જે થયો હતો, મને પણ થયો હતો, એ હવે દૂર થઈ રહ્યો છે કે સાયુજ્ય મુક્તિ ભય પાછે તો વહ જીવ પ્રભુને કે તેજ में मिली जात है, तो लोक में वाकी पूजा कैसे चले। बिल्कुल साचो संदेश है बधानो, એટલે હરિરાયજી અહીંયા પ્રગટ કર્યો। હવે સમાધાન પણ કરશે આપ શ્રી ગોકુલનાથજીની કૃપાથી। તહા કહત હે જો ये ધોબી પુષ્ટિ માર્ગીય હતો, તાતે પુષ્ટિ की रीति सो वाको सायुज्य मुक्ति શ્રી ગુસાઈજી આપ દીએ। એટલે હવે આપણે એ વાત સમાધાનથી ક્લિયર થઈ ગઈ કે જે સારૂપ્ય, સાલોક્ય, સામીપ્ય અને સાયુજ્ય એ 4 મુક્તિ જે કહી છે એ મર્યાદા માર્ગીય છે, પણ પુષ્ટિ માર્ગ તો હમણાં પ્રગટ થયો છે એટલે એના વિશે કંઈ એવું હોય નહીં પુરાણોમાં। પણ અત્યારે આપે ખુલાસો કર્યો કે ના, પુષ્ટિ માર્ગીય સાયુજ્ય મુક્તિ જુદી છે। હવે કેવી છે એ કહે છે। सो तामे श्री प्रभुन के अंग में जैसे अंतःगृहगता की स्थिति भई, अच्छा ताते पुष्टि की रीति सो वाको सायुज्य मुक्ति श्री गुसाई जी आप दिए। सो तामे श्री प्रभुन के अंग में जैसे अंतःगृहगता की स्थिति भई, ताबंती या की स्थिति भई जाननी। सो यह सायुज्य मुक्ति मर्यादाते विलक्षण है, अलग छे आ सायुज्य पुष्टि मार्गीय। या में प्रभुन की इच्छा होई तब वह जीव पाछो बाहिर प्रगटे, ओहो हो, और उनते प्रभु रासादि विहार करे, ता पाछे फेरी प्रभुन के हृदय में वाकी स्थिति हुई। और मर्यादा मार्गीय सायुज्य मुक्ति में तो तेज में तेज लीन है जाए, फेरी न निकसे, गयो एटले गयो।
પછી કહ્યું ને કે જન્મ મરણ જ ના હોય. સો વહ દો બી આધિદૈવિક ભાવ રૂપતે તો સાયુજ્ય કો પ્રાપ્ત ભયો. એટલે એના પણ બે સ્વરૂપ પ્રગટ કર્યા અહીંયા. એને બે વરદાન માગ્યા એટલે બે સ્વરૂપથી એમને એ વરદાન સાર્થક કર્યા. કે એક તો એનું આધિદૈવિક જે સ્વરૂપ હતું, આધિદૈવિક ભાવરૂપ, એને તો સાયુજ્યમાં એટલે કે ભગવાને પોતાના હૃદયમાં સમાવી લીધું. और वह आध्यात्मिक रूप से ठाकुर जी के लोक में पूजायो. આ આધ્યાત્મિક રૂપ છે અત્યારે જે અંદર છે, પણ આ બધું સમજવાની મારામાં ક્ષમતા નથી, તો સમજાવું ક્યાંથી? યા પ્રકાર જાણનું. એટલે એટલું તો આમાં જાણવા મળ્યું કે પુષ્ટિ માર્ગીય સાયુજ્ય એટલે મેં કહ્યું ને કે એકવાર ઠાકોરજીના મુખારવિંદનો, કૃપા કટાક્ષનો, અધરામૃતનો, વાણીનો અને લીલાનો અનુભવ થઈ જાય એ જીવ ક્યારે પણ એને સ્મૃતિમાંથી કાઢવા માગે તો પણ નીકળી ના શકે. એના માટે કોઈ પણ લાખ પ્રયત્નો કરે. એટલે જ મને સંશય હતો, મેં કીધું આ કેવી રીતે સાયુજ્ય માગ્યું? પણ છે પુષ્ટિ માર્ગમાં સાયુજ્ય કેવું છે કે અમારે ગોલોકની અંદર હવે નથી રહેવું, કેમ કે ત્યાં સ્વામીજીના આજ્ઞામાં રહેવું પડે. ત્યાં કંઈ પેલું બોડી બામણીનું કે બોપાભાઈનું રાજ નથી ચાલતું કે મનમાં આવે એમ સેવા કરવા મળી જાય અને મનમાં આવે એમ આપણે ઠાકોરજીને લૌકિક ગણી અને ગમે ત્યારે વળગી પડાય. એવું ના ચાલે. એવું કરે એટલે એના ખબરદાર કરવાવાળા તો પાછા સ્વામીજી, ચંદ્રાવલીજી ત્યાં છે જ. એટલે તો એ અહીંયા પણ આ માર્ગના સર્વે સર્વા છે, મહાપ્રભુજી અને શ્રી ગુંસાઈજી. એ બે સિવાય કોની તાકાત છે કે ઠાકોરજીની આવી આજ્ઞા કરી શકે કે અમારા ભૂતલ પર ન હોઈએ પછી તમારે વાત નહીં કરવાની? એટલે ના જ કરે. ચંદ્રાવલીજીની આજ્ઞા થઈ કે સ્વામીજીની થઈ. પછી આ બધા જે લલિતાજી ત્યાં યુથોમાંથી પ્રગટેલા છે વલ્લભકુલ બાળકો, તો એમનું ક્યાં ચાલ્યું? કશું ના ચાલે. કારણ કે લલિતા વિશાખાથી પ્રગટ થયેલા છે આ આચાર્ય બાળકો અત્યારે જે આવે છે ભૂતલ પર. એ પછી બધા 7 લાલન પછી 7-7નો મહિમા તો ગૂઢ છે, એ તો વર્ણન થાય એવો નથી અને છે નહીં. જો કે મારી પાસે થોડા ઘણા ઉદાહરણ છે મારી પાસે, પણ એનો અર્થ નથી. પણ એ પછી જે પ્રગટ થયા છે બધા, આમાં હરિરાયજી મહાપ્રભુજી સિવાય, એ બધા જ આવી રીતે લલિતા વિશાખાના યુથમાંથી છે. એટલે એમનું ના ચાલે ગોવર્ધનનાથજી ઉપર. ચંદ્રાવલીજીનું એટલે ગુસાઈજીનું ચાલે અને સ્વામિનીજી એટલે મહાપ્રભુજીનું ચાલે. એટલે તો એમને બોલ્યા પ્રમાણે એમના બે સ્વરૂપ અલગ અલગ થયા. એક તો સાયુજ્યમાં એટલે ઠાકોરજીના હૃદયમાં પહોંચી ગયું, કારણ કે એને ગોલોકના નિયમો બહુ આકરા લાગ્યા. એક તો મારે જવું નહોતું, મને પરણે મોકલીને હું ગઈ તો મને એમ થયું કે આ તો મળ્યા છે તો લાવો લઈ લઉં, ને પછી હું તો લાવો લેવા માટે વિનંતી કરીને હસ્યા એટલે મને લાગ્યું કે ફસ્યા, પણ આ તો હું ફસાઈ ગઈ, ધોબીના ઘરમાં આવી ગઈ. એટલે એમ કીધું કે મારે હવે ગોલોકમાં નથી આવવું, મારી મુક્તિ કરો. એટલે એની મુક્તિ કેવી થાય? પેલા વિષ્ણુ ભગવાનની જ્યોતમાં જ્યોત ના જળે, ના ભળે. આ તો પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણના હૃદયમાં પ્રવેશ કરી જાય. એટલે પછી ગમે ત્યારે એને પછી એમ થાય, અહીંયા બહાર કોઈક વાર રાસ માટે વેણુનાદ કરે તો અંદર રહે એમ થાય કે કહું છું, એટલે ઠાકોરજી કે હા તું તો અંદર છું, કેમ બોલી? પણ શું થાય, મારે તમારા ગોલોકના નિયમોથી બહુ બીક લાગે છે. ચંદ્રકલાએ મને ધક્કો મારીને મોકલીને બળી, હું ધોબીના ઘરમાં ગઈ ત્યારથી મને મન નથી થતું. પણ આજે તમે વેણુનાદ કરો છો ને, કહું છું હા હા, તો પછી આજે રાસ રમીને પાછી અંદર આવું ચાલે? હા હા, આપણામાં બધું ચાલે અને બધી છૂટ. એક વખત અમારા દર્શન થયા ને અમારી થઈ એટલે અમે કોઈ દિવસ પરમેનન્ટ મોક્ષ કરતા નથી, કારણ કે અમે જાણીએ છીએ કે તમને આમાં આનંદ છે રાસમાં, ભલે આવો તારે. એટલે પાછા બહાર કાઢે. આ તો હું નથી કહેતો, આ બધું આમાં કહ્યું અત્યારે હરિરાયજી કે આ મોક્ષમાં આ રીતે હોય કે જીવને ઠાકોરજી પોતાના હૃદયમાં ધારણ કરે અને પછી જીવ ઈચ્છે તો જીવ પાછો બહાર પ્રગટે और उनसे प्रभु रासादि विहार करे ता पाछे फेरी प्रभु के हृदय में वाकी स्थिति होई जाए. એટલે એને આ સ્વામિનીજીનું અને લલિતા ચંદ્રાવલીજીનું જે આજ્ઞા કરવું એ ના ગમતું હોય તો આવી રીતે બી લાભ લઈ લે તો બી આપે, પણ એ કંઈ વિષ્ણુ ભગવાનમાં લીન ના થાય. એટલો મોટું સુંદર સમાધાન. એ પેલા વાંચ્યું ત્યારે મારી પાસે કક્ષા પણ નહોતી આટલી કે હું સમજી શકું. અને આજે જો કૃપા થઈ કે બિલકુલ ક્લિયર થઈ ગયું આ. सो वह दो भी आधिदैविक भाव रूपते तो सायुज्य को प्राप्त भयो और वह आध्यात्मिक रूपते श्री ठाकुर जी वे लोक में पूजायो. यह प्रकार जाननो. ता पाछे केतेक दिन में वाकी देह छूटी.
और वही समय तुम्हारे, હવે આ સમજાવે છે, આ તો ચાલુ છે વાત હજી, કે છે કે કેટલાક દિવસ પછી એ ધોબીની દેહ છૂટીને એટલે ગુસાઈજી આપેલા વરદાન પ્રમાણે વાહી સમયે તમારે શ્રી ઠાકોરજી કી પ્રાણ પ્રતિષ્ઠા ભઈ. જુઓ આ કેટલો યોગ બી ગુસાઈજીએ કેવો પ્રગટ કર્યો કે આ રાજા પણ દૈવી છે, હવે એને ખેંચવો છે એટલે ભેગા ભેગી આ લીલા કરી કે તારા ઠાકોરજીનું તેને યાદ આવે છે આટલા વખત પહેલાં પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી તે? ચાચાજી તો પહેલી વાર આવ્યા છે પણ તો એ પૂછી લીધું તો કે હા. બસ કે એ જ વખતે આ ધોબી મરેલો શું ગુસાઈજી તો કંઈક ગોઠવણ કરે છે હો. ગોઠવણ કરવી એ તો વિઠ્ઠલના હાથમાં, ગોઠવણ કરવી એ તો વિઠ્ઠલના હાથમાં. ભક્તો તો ગાજતા હો ગોવિંદના ગાનમાં, વિઠ્ઠલના ગાનમાં. તો કે એ જ વખતે તમારે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી? તો કે હા થઈ હતી. તો કે બસ આ જીવ છે ને ધોબીનો એ જ વખતે આમાં પ્રવેશ કરી ગયો એટલે એનો આવેશ આવ્યો, આવેશ આવી ગયો આમાં. સો યહ ઠાકોરજી હૈ, સો મેં દેખી કે પહેચાની ગયો હતો, તાતે મુંહ ડલાયો હતો. જો દેખો ધોબી કી કોણ માનતા ચલી હૈ, કે જુઓ તો ખરા ધોબીને કેવી જાઓ જલાલી થઈ ગઈ છે ગુસાઈજીના વચન વરદાનથી. यह ऐसी बात है. सो वह धोबी श्री गुसाई जी को ऐसो कृपा पात्र भगवदीय હતો તાતે ઇનકી વાર્તા કહાતા કહીએ. હવે આ 59નો પ્રસંગ પૂરો થયો અને જે 60મો આવતીકાલે શરૂ થશે ને એ હવે આ જ રાજા કે જેના ઘરમાં, જેના મહેલમાં, આ ગામમાં, નગરમાં જે મંદિર આવું સુંદર સિદ્ધ કરાઈ અને જે દિવસે વાંચતે ગાજતે પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મર્યાદા માર્ગીય રીતિથી, ત્યારે જ અંદર ઘૂસેલો અને એ બધી વાત જાણી છે એ જ રાજાને હવે એમ થશે કે તો પછી મારે પણ સેવક થવું છે. તો જેને એમ થાય છે કે મારે સેવક થવું છે તો માનજો કે તમે દૈવી છો. અને જો તમારામાંથી કોઈને પણ હજી તમારા ઘરના કે આજુબાજુના વૈષ્ણવમાં ભાવ થાય હો, પરાણે તો મહેરબાની કરીને ન લાવતા, પણ જો કોઈને ભાવ થાય અને આજ સાંભળી રહ્યા છે ઓડિયો વિડીયો, એ લોકોને કહી રાખું કે આ મારા બધા બહુ ગ્રુપો છે, એમાં રાજકોટના મુખ્ય છે અને અમદાવાદના વૃદ્ધામના 2 ગ્રુપો છે, સિવાય બી અનેક ગ્રુપો છે, મેસેન્જરમાં પણ છે, યુટ્યુબમાં પણ છે. તો જેને પણ નજીક જ્યાં પડે, એમાં અમદાવાદ હોય તો આપ મને જરૂરથી મારા વોટ્સઅપ નંબર ઉપર કહી શકો તો આની વ્યવસ્થા વૃદ્ધામમાં છે કે વૃદ્ધામમાં હું તમને એનો નંબર આપી શકીશ. ત્યાં તમારે ખાલી ફોન ઉપર જ નોંધાવવાનું હોય છે. દર 11 ઉપવાસ કરાવડાવે છે, ફરાળ લેતા હો, દવા લેતા હો ભલે. અને 12મા દિવસે સવારે 9:30 વાગે વૃદ્ધામમાં આવવાનું રહે છે અને એ ફોર્મ જે આપે એમાં ખાલી ઉંમર ને નામ ને ખાલી સાધારણ ઔપચારિકતા અને બસ તમને બ્રહ્મસંબંધ આપવામાં આવે છે. જે બ્રહ્મસંબંધનો મંત્ર ગોવર્ધનનાથજીએ મહાપ્રભુજીને આપ્યો એ જ મંત્ર તમને સંભળાવવામાં આવે છે અને આ કૃપા માર્ગના વહાણમાં તમે પણ ચડી જશો, પછી તમારો વાળ વાંકો નહીં થાય. આવો આ માર્ગનો લાભ લેવો હોય તો જરૂરથી મને વોટ્સઅપ પર આ નંબર માગશો તો હું વૃદ્ધામનો આપીશ અને આપનું કાર્ય સિદ્ધ થઈ શકશે. દૈવી જીવો હોય એને જ આવો ભાવ થાય. આ રાજાને ભાવ થયો એ પ્રસંગ હવે 60મો આવતીકાલે આવશે. હવે એક રસ્યો લઈ લઈએ. આજે તો કુંજ એકાદશી છે. ખેલે શ્યામા શ્યામ રી આજ कुंजन में होरी, कुंजन में होरी लाला कुंजन में होरी, कुंजन में होरी लाला कुंजन में होरी, खेले श्यामा श्याम री आज कुंजन में होरी. नंद गाँव सो आए सखा सब, आए सखा सब, आए सखा सब, नंद गाँव सो आए सखा सब, बरसाने की बावरी हो बावरी आज कुंजन में होरी, खेले श्यामा श्याम री आज कुंजन में होरी, आज कुंजन में होरी, आज
गुंजन में होरी। दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन केरो। श्री वल्लभ नख चंद्र छटा बिन, सब जग माजू अंधेरो। साधन और नहीं आ कली में, जासो होय निवेरो। सूर कहाँ कहे द्विविध आंधरो, बिना मोल को चेरो। श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। श्री वल्लभ कुल परिवार की जय। अपने अपने गुरुदेव की जय। बसंत बिहारी लाल की जय। होली के रसिया की जय।